મિત્રો આ ભાઈ મેઢા ગામથી છે ને ભાઈ 19 કિલોમીટર નોન સ્ટોપ અહીંયા બગદાણા દોડીને આવ્યા છે. એક પરિચય આપો તો તમારો. મિત્રો ગેલોપ્સથી નીકળી ગયા પછી અત્યારે વેગેનાર અને બલેનોની અત્યારે રેસ જામી છે. જો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો. હું પણ મજામાં. તો મસ્ત મજાનું ફરી એકવાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે. અને હા મિત્રો, આજે ભાઈ સન્ડે છે અને આજે એક સ્પેશિયલ વ્યક્તિનો ભાઈ બર્થડે છે. કોનો બર્થડે છે ખબર? એ પહેલાં મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લે પ્લીઝ. તમારા બ્લોગ જોવા ગમતા હોય ને ડેઇલી લાઈફસ્ટાઈલ જોવી ગમતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે કોનો બર્થડે છે ને હું તમને હમણાં બતાવું. અને બધાનું મોસ્ટ વેલકમ છે ચેનલની અંદર. બધાને હર હર મહાદેવ, બાપા સીતારામ. તો મિત્રો છે ને આજે મારા પપ્પાનો બર્થડે છે, એટલે કે કિંગ ઓફ હાઉસ પપ્પાનો બર્થડે છે. અને એ પૂજાપાઠ કરીને અહીંયા ઉપર આવે છે તો અમે બધાને સરપ્રાઈઝ આપવાના છીએ. અને બધા ભેગા મળીને છે ને હેપી બર્થડે કહેવાના છે. પપ્પા આવી ગયા છે ઉપર, તો ચાલો જઈએ ફટાફટ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ. વાહ ભાઈ વાહ. અરે સાઈડ લેવાની છે ખાલી. ગઈ બગદાણા આવી અને રામ રોટી ન લઈએ એવું તો બને નહીં. Many hours later. वो आ गया, देखो देखो वो आ गया. તો મસ્ત મજાના ભાઈ ફ્રેશ થઈ ગયા છે જો બૂટ પહેરીને ભાઈ. અને ભાઈ પ્લાનમાં ચેન્જ થઈ ગયો છે મિત્રો. અને પ્લાનમાં ઓચિંતા ચેન્જ તો મેં તમને કીધું ને આપણી ચેનલ ઉપર કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નહીં બનાવવામાં આવે. આપણે છે ને ભાઈ જસ્ટ જે કંઈ નક્કી થાય ને ઓચિંતા નક્કી થાય ને પછી આપણે નીકળી જવાનું હોય. કેમ કે તમને ખબર છે સવારમાં આજે પપ્પાને બર્થડે વિશ કર્યો અને આજે બજરંગદાસ બાપાની પૂનમ પણ છે. તો બગદાણા આપણે પૂનમ ભરવા જવાનું છે. તો બધું જ ફેમિલી એમ કહે છે કે ચાલો આપણે બધા બગદાણા જઈએ. તો જો અત્યારે અમે અર્લી મોર્નિંગ સવારમાં જવાના હતા, તો બધા કે આપણે સાંજે જઈશું. તો બપોર પછીના 4 વાગી ગયા છે, આપણે પાછા તૈયાર થઈ ગયા બગદાણા જવા માટે. તો યોગેશભાઈ આવે છે, ધર્મેશભાઈ આવે છે, પછી અમારા એક ભાભીનો પણ બર્થડે છે આજે. તો આજ બે બર્થડે છે. તો બાપાના દર્શનથી વિશેષ શું હોય મિત્રો? તો ફાઇનલી મિત્રો હું પ્લોટે પહોંચી ગયો છું. અને ભાઈ અહીંયા છે ને ભાઈ રવિ ગાડી ચમકાવી રહ્યો છે. આજે આપણે છે ને મિત્રો બગદાણા જવાના છીએ ને, તો 2 ગાડી લઈને જવાના છીએ. પહેલી ગાડી આવડિયા, બીજી ગાડી સામે. અને 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 હું એક વસ્તુ બતાવતા ભૂલી ગયો. આજ પૂરો છે ને, પૂરાના હેરકટ બતાવું તમને, એ તો બતાવતા ભૂલી ગયો. જો મારો બેટો મારી કોપી કરે છે. જો મારો બેટો જો આવે મારા બેટા. પૂરો લગ્નમાં ગયો તો હમણાં 2-3 દિન રજા રાખી હતી દુકાનમાં. ને કંઈક મામાના કોકના લગ્નમાં ગયો તો. કોના લગ્ન હતા? બેનના લગ્નમાં ગયો હતો ને, આમ તાજકા જેવો થઈને આવ્યો. તો મિત્રો આપણી પહેલી ગાડી અત્યારે બહાર નીકળી રહી છે. બોલો બજરંગદાસ બાપાની જય. તો મિત્રો જય જય સીતારામ સીતારામ. તો મિત્રો ફાઇનલી આપણે આ બર્થડે મેનને લઈને નીકળી ગયા છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. બધા એક હેપી બર્થડે કહી દેજો પપ્પાને. હેપી બર્થડે પપ્પા. હા, તો બધા સબસ્ક્રાઈબર મિત્રો જે બ્લોગ જોવે છે ને એ એક પપ્પાને હેપી બર્થડે વિશ કરી દેજો. અને તો ફાઇનલી આજે બગદાણા બાપાના દર્શન કરવા માટે આપણે નીકળી ગયા છીએ અને ફૂલ ફેમિલી જાય છે મિત્રો. અને અત્યારે સાંજના વાગી ગયા છે, 5 વાગ્યા છે, પણ આપણે સાંજે પણ પહોંચી જઈશું. જેટલું બ્લોગમાં શૂટ થાય ને બધું શૂટ કરીને તમને બતાવશું, બાપાના દર્શન કરાવશું. એટલે બ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો, બાપા સીતારામ. મિત્રો બગદાણા જઈએ અને આપણે ગુંદી ગાંઠિયા ન લઈ જાય એવું તો બને નહીં. તો આપણે લઈ લીધા છે બાપાની પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા. મિત્રો આજે 2 ગાડી લઈને જઈએ છીએ. અને આજનો રૂટ છે ને મિત્રો અમારો ભાવનગરથી તળાજા અને તળાજાથી બગદાણાનો રૂટ છે. તો એ રૂટથી આજે જઈશું, કેમ કે મોટા ભાઈ અહીંયા ભાવનગર રહે છે ને લઈને જવાનું છે. બરોબર? તમને ખબર છે ને મિત્રો, આપણે ગાડી લઈને નીકળીએ એટલે પહેલાં આપણે હવા ભરાવી લઈએ છીએ ગાડીમાં. હમણાં 4-5 દિવસથી ગાડી પડી હતી ને, જુનાગઢ ગયા હતા ને લગ્નમાં, એ ટાઈમની ગાડી આમને પડી છે. એ બધા બ્લોગ ન જોયો ને તો જોઈ લેજો. પહેલાં આપણે ગાડીમાં હવા ભરાઈ લઈએ અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. એટલે તો બધા ઓળખો જ છો ને મિત્રો. જો અહીંયા આગળ આવી ગયો, અહીંયા ક્યાં બેઠો જો, પાછળ એટલી બધી જગ્યા છે ને તો આગળ વી આવ્યો જો. અને અહીંયા હું કામ કંઈક મતલબથી આવ્યો છો, કંઈક લેવા આવ્યો છે. જો કંઈક ગોતે જો. મિત્રો આપણે જુનાગઢ છાન લઈને લગ્નમાં ગયા હતા ને, એનો વિડીયો જોતા જોતા આપણે ભાવનગર પહોંચી ગયા છીએ. તો જો
સરથી છે ને ભાઈ 8-10 કિલોમીટર આગળ આવ્યા ને તો અહીંયા પંપ મળ્યો અમને. તો અહીંયા હવા ભરવાનું એક મશીન હતું. આપણે આ ભાઈને કીધું ભાઈ હવા ભરજો ને. પેટ્રોલ પંપ વાળાને કે તમારે ભરી હોય તો હાથે ભરી લો. તમે હાથે ભરી લીધી ભાઈ. તો અહીં મશીન હતું હાથે ભરવા માટેનું, તમે હાથે ભરી. હકીકતમાં પેટ્રોલ પંપ વાળાને ભરી દેવાની હોય, તો અમે ભરી લીધી છે. તો મિત્રો મસ્ત મજાનું ગાડીમાં હવા ભરાવીને આપણે આવી ગયા છે તળાજા સોમનાથ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર. તો મિત્રો મસ્ત મજાનો સોમનાથ હાઈવે આપણને મળી ગયો છે ને અહીંયાથી તો મિત્રો ફાઇનલી આપણે કોબડી ટોલ નાકે પહોંચી ગયા છીએ અને આ છે કોબડી ટોલ નાકું. આપણે અહીંથી ટ્રાય કરીએ. જો આ બધી તો મિત્રો અત્યારે અમે એવી જગ્યાએ ઊભા છીએ કે આ બાજુ છે ને નાગધણીબા ગામ છે અને ગામને પાદરે બજરંગદાસ બાપાની મઢી છે અને જો અહીંયા લખ્યું છે હાઈવે 3 કિલોમીટર. મિત્રો અમે અહીંયા એટલા માટે આવ્યા કે આ બાજુનો રોડ જોવાઈ જાય, આ બાજુના ગામડા જોવાઈ જાય અને બીજું કે ભાઈ ઓલો એક કોબડી હતો ને કોબડીનો ટોલ ન ભરવો પડે. એટલે અમે આ જગ્યા જોવા આવ્યા છે કે કદાચ આપણે ભવિષ્યમાં અહીંથી હાલવું હોય તો અહીંયાથી હલાય. તો ભાઈ થોડુંક ટફ છે. 3 ને 7 કિલોમીટર જેવો રૂટ છે, જેમાં 4-5 કિલોમીટર ખરાબ રૂટ છે. તો ભાઈ ઘડી કાંઈ ઉભા રહે છે. પપ્પાની વોશરૂમ ગયા છે. અહીંયા મસ્ત મજાની બાપાની મઢુલી છે ભાઈ. તો અમારી પાસે ટાઈમ તો નહોતો પણ અમે જોવા માટે આવ્યા છે કે આ જગ્યા ઉપર ગાડી લઈને નીકળવું હોય તો નીકળાય. તો કોબડી ટોલની પહેલાં જ આ રસ્તો આવે છે, અમે લીધો પણ થોડોક ટફ છે. જો મિત્રો ગાડી હું ઘરેથી ધોઈને જ નીકળ્યો છે. જો અહીંયા મેં નો કીધું રોડ ખરાબ છે, તો જો આ ગાડી આખી ધૂળવાળી ભરાઈ ગઈ. તો મોરિયન વિરાંશ પૂનમ બધા અહીંયા મઢી છે બજરંગદાસ બાપાની. એમાં આજ પૂનમ છે તો અહીંયા પ્રસાદી મળે છે, તો લઈ આવીએ. જો અહીંયા બજરંગદાસ બાપાની મઢુલી કેવી મસ્ત છે. નાગધણીબા અત્યારે આપણે સરતાનપરવાળા નાગધણીબાનું મંદિર છે ને ત્યાં આવી ગયા. મિત્રો મસ્ત મજાની છે ગુંદી ગાંઠિયાની પ્રસાદી. A few moments later. મિત્રો ફાઇનલી આપણે તણસા પાસે ભાઈ ગેલોપ્સ હોટલ છે ને ત્યાં પહોંચી ગયા છીએ. છોકરાઓ અહીંયા ધબધબાટી બોલાવે. મોરિયન વિરાંશ, હા ને વિરાંશ અહીંયા. હા તો ભાઈ ગાડી થોડીક આગળ લે છે. તો ચાલો મિત્રો આ હોટલ ઉપર આપણે 5 મિનિટનો હોલ્ટ લીધો છે અને થોડુંક મસ્ત અહીંયા ફ્રેશ થઈને પછી આપણે આગળ જવા માટે નીકળીએ. 5 મિનિટ માટે આપણે ગાડી અહીંયા ચાર્જ માટે ઊભી રાખી દીધી છે. તો 60 કિલો વોટના ચાર્જરમાં આપણે ગાડી ચાર્જ કરી લઈએ, બરોબર. તો મિત્રો મસ્ત મજાનું અહીંયા ગેલોપ્સની અંદર હોલ્ટ થઈ ગયો છે અને હવે આપણે અહીંયાથી નીકળીએ બગદાણા જવા માટે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો ગેલોપ્સથી નીકળી ગયા પછી અત્યારે વેગેનાર અને બલેનોની અત્યારે રેસ જામી છે જોરદાર. જો આ ગાડી આગળ સાઈડ જ નથી લેવા દેતી. આપણી ગાડી જો ઓલમોસ્ટ 120 ચાલી રહી છે. એ દરાર કેટલી સ્પીડ કરી ભાઈ, સાઈડ જ નથી લેવાતી. હવે આપણે ચાલો મિત્રો હવે આપણે સાઈડ લઈ લઈશું. એની રસ્તો ખુલ્લો આવી ગયો છે. હવે આપણે મોરિયાભાઈને ટાટા બાય બાય કહી દો. ગાય ગીતા નહીં પપ્પા. અરે સાઈડ લેવાની છે ખાલી. ગાય હું સાઈડ લઈ જ લેવાનો હતો પણ પપ્પા એને મમ્મીએ દેખાડો કરવા માંડ્યા. રેવા દે કરી નો લેવા દીધી, ધરાર નો લેવા દીધી. પણ હા અને એ ગાડી જાય 140 પ્લસ જાય છે એટલે એ સાઈડ નથી લેવા દેતો. જો મિત્રો ક્યાં છે આગળ વહી ગઈ. જો આવડી 3x ઝૂમ કર્યો ને ત્યારે આવી. ના જો આ બાર કાઢીને રમે છે, અંદર નથી રમતો. જો ભાઈ સાઈડ લીધી છે પણ એ પણ હવે પરાણે. મિત્રો તળાજા પહોંચી ગયા અને અહીંયાથી અમે હાઈવે ઉપર છીએ અને અહીંયા બોર્ડ માર્યું છે કે બગદાણા જવું તો આ સાઈડ જવું. અહીંયા હું કરસ તું હે? આ જોજે કઈ લાઈટ બેટ તો નહીં શોટ આવશે. ક્યાં અંદર ગયો? 1 hour later. ગુલાબનો ફૂલનો હાર, પછી આ પ્રસાદી બધી. વિરાંશ તારી પાસે શું છે? ચોકલેટ. હા બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય શ્રી
દાદા બજરંગદાસ બાપા. મિત્રો મસ્ત મજાના બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા, પ્રસાદી પણ ધરાવી લીધી. પણ અહીંયાનું જે એક બન્યું છે ને એનું એક આર્કિટેક્ચર અહીંયા બનાવ્યું છે. જો મિત્રો કેટલું ભવ્યાથી ભવ્ય વુડનનું બનાવેલું છે અને આ જ પ્રમાણે આરસનું બાજુમાં મંદિર બન્યું છે. મિત્રો અહીંયા બજરંગદાસ બાપાના જે જૂના શું કહેવાય બધા વાસણો હતા ને એ બધા મૂક્યા છે. બાપા જય જય સીતારામ સીતારામ. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. મિત્રો બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા છે અને હા આજે મહાસુદ પૂનમ છે મિત્રો. તો ભાઈ અત્યારે રાત્રે 9 વાગે પણ એટલું જ ટ્રાફિક છે જેટલું મોટી પૂનમમાં હોય છે. તો આજે બોલીએ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. તું પ્રસાદી ખાઈ લઈશ ને તો રમકડું અપાવીશ. આપણે બગદાણા પ્રસાદી લઈએ ને દાદાની, એ પ્રસાદી લઈશ ને તું. તો મિત્રો અહીંયા પણ અન્નપૂર્ણા માતાના પણ દર્શન થઈ ગયા મસ્ત મજાના. હવે આપણે જાશું પ્રસાદ લેવા માટે. ભાઈ બગદાણા આવી અને રામ રોટી ન લઈએ એવું તો બને નહીં. તો હવે આપણે જાશું બાપાની પ્રસાદી લેવા માટે. તો ફાઇનલી આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા પ્રસાદી લઈશું બધા લાઈનમાં. મિત્રો લાડુ આવી ગયો છે રામ રોટી. મિત્રો આને કહેવાય રામ રોટી. બાપા સીતારામ બાપા સીતારામ બાપા. ડોલું ને ડોલું જાય દૂધની છે ભાઈ મિત્રો. બાપા સીતારામ. મિત્રો આને ઓળખો જ, જો આને ઓળખો છો તમે. આ કોણ છે? આ કોણ છે? અહીંયા હિંચકા, આમાં હિંચકા તારે ન ખાવાના હોય. તો મિત્રો રાતના વાગી ગયા છે 9:30 અને ભાઈ ફૂલ ફેમિલી જોઈએ બાપાના આશ્રમમાં ફૂલ મજા કરી રહ્યા છે. અહીંયા વિરાંશ છે, અહીંયા મોરિયન રૂમાન બધા જુઓ. મિત્રો આ ભાઈ મેઢા ગામથી છે ને ભાઈ 19 કિલોમીટર નોન સ્ટોપ અહીંયા બગદાણા દોડીને આવ્યા છે. એક પરિચય આપો તો તમારો. ગામ બેટા સરવૈયાસી ભટુભાઈ, આર્મીમાં નોકરી કરું છું ત્યારે હાલ જમ્મુ છું. જમ્મુમાં તમારી પોસ્ટિંગ છે અત્યારે? વાહ ભાઈ વાહ. મિત્રો મેઢા ગામ કીધું ને? મેઢા ગામથી નોન સ્ટોપ એક પણ હોલ્ટ કર્યા વગર નોન સ્ટોપ 19 કિલોમીટર 1 કલાક ને 32 મિનિટમાં. ઓ ભાઈ સાહેબ, વાહ ભાઈ વાહ. અને અમારા જવાન થવાનો હાથ તો કેટલો વજન. વાહ ભાઈ વાહ. 1 કલાક ને 31 મિનિટમાં ભાઈ મેઢા ગામથી ભાઈ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે ભાઈ નોન સ્ટોપ ભાઈ 19 કિલોમીટર નોન સ્ટોપ અહીં બગદાણા પહોંચ્યા છે ભાઈ. અને ભાઈને ધન્યવાદ છે ભાઈ. અને એ મિલિટરીમાં ફરજ બજાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં એનું પોસ્ટિંગ છે મિત્રો. તો ભાઈ એનો મેં અત્યારે વિડીયો ક્લિપ લીધી. એ બધાને એ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ. અને ભાઈ તમે પણ એ ભાઈનું આ વાત સાંભળીને આ વસ્તુ જોઈને કંઈક તમને પણ નવીન લાગ્યું હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો. બાપા સીતારામ લખી દેજો. શું લેવું છે? ઓલો જો હે વીરુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 અને ભાઈ આજો વિરાંશને ઓલી ગાડીમાંથી લઈ લીધો. એ જાય છે ભાવનગર ને અમે જઈએ છીએ નેસડા. બાય બાય ભલેનો.